હારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમે લિફ્ટમાં હલવાઈ ગયા છીએ. નીરવભાઈનું અપાર્ટમેન્ટ છે. અહીંયા લિફ્ટ છે, લાઇટ વહી ગઈ છે. ઓલા બે જનાવરની જેમ બહાર આટા મારે છે. બહાર કાઢવા માટે બધાને અમને બચાવવા માટે અમારા ફરિશ્તા બનીને. બળ તો કેવું લાગે? બળ તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. આજે છે ઉત્તરાયણ, થિયર ને મકર સંક્રાંતિ. અત્યારે લગભગ 10 વાગ્યા છે અને અમારા દિવસની શરૂઆત કરીએ છીએ. અમે અમારે વસ્તુ લેવા જઈએ છીએ, જઈએ પછી પતંગ ચગાવવાની છે. જતીનભાઈને લગભગ સવારનો 6 વાગ્યાનો ફોન કર્યો છે. તેને ફોન કર્યો ને તો કે હું પતંગ લૂંટવા નીકળ્યો છું. સવાર 6 વાગ્યા પતંગ લૂંટવા ગયો ફોનનો દીકરો. બહુ દાંત કઢાવે છે. હાલો આગળ મળીએ. પેલા ઊંધિયું લેવા જવું, લેતા આવીએ. હાલો. અત્યારમાં માણસો ઊંધિયાની ખરીદી કરવા નીકળી ગયા છે બધી જગ્યાએ. જો અત્યારમાં ટ્રાફિક થઈ ગયું છે. જો જોઈ શકો છો, અહીંયા ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. ગીતા હોટલમાં અમારે ફૂલ વેઇટિંગ છે. જ્યાં જોવો ત્યાં ઊંધિયું થાય છે. તો મિત્રો આપણે આવી ગઈ છે ઉત્તરાયણની ફિરકી, પતંગ અને આ બાજુ જો પતંગ શકે છે સાજા એવા, સારા એવા. એટલી તો લોકો પહેલાના જમાનામાં રવિવારે જગતી. આ પણ હવે અત્યારે આપણે એડજસ્ટ કરી લઈએ આમાં થોડુંક. બીજું તો શું થાય હે નીરવ? અમારા નીરવભાઈનું પતંગ અત્યારે જગી ગયું છે. 4-5 પેજ કાપી નાખ્યા છે સરસ મજા રીતે. અને એક ભાઈ જે ગુંડાગર્દી કરતા હતા ને, સૌથી પહેલા તો એનું જ પતંગ કાપ્યું છે. નાના છોકરાઓના પતંગ કાપતા હતા એ. ખેંચો 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 પતંગ એક નંબર છે. એક જ દિશા પકડે. આ કોણ કેતું તું વાઘ નો ઉડે? જો આ વાઘ ઉડે હવામાં. જો ઉડે, દેખાય? વાઘ હવામાં ઉડ્યા જાય. જો જાય. ઈ તું લઈ લેજે. તો જો ફાઇનલી અમારું એક પતંગ સરસ મજાનું ચકી ગયું છે. છેલ્લે ક્યારનું જગતું નહોતું, ક્યારના અમે મહેનત કરી. આજ પવન નથી પણ માણસો બહુ જાજા ચીડા છે. આમાં તમને કદાચ નહીં દેખાય, આજુબાજુ બહુ સારા એવા પતંગ ચકે છે. હા, લૂંટેલું છે. ટૂંકમાં લૂંટેલી વસ્તુ હંમેશા સારી જ ચકે. હા. અને આ ક્યારનો સભા ભરે છે બેઠો બેઠો. હા ભાઈ લે, તને લઈ લો બસ. મકર સંક્રાંતિના દિવસે હવે અમારે જતીનભાઈએ છે ને 4 પૂળા લીધા હતા ગાયું નાખવા માટે. 6 પૂળા લીધા હતા આપણે જાહેરના. અમે બધા ત્રણેય ભાગમાં જ લીધા હતા. એમાં દાદા પૈસા મારા હતા પણ એ જતીનને કામ હોઈપું હતું સવારનું. એમાં 4 પૂળા તો ઘરની ગાયો હતી ને એને નાખ્યા. જો અહીંયા ખાય જ છે હજી. જો ખાય. ઘરની ગાયોને 4 પૂળાનું દાન કર્યું. એટલે શું છે, એમ આપણે પાયકાને થોડા ધરો કરાવાય, ઘરના હોય એને ધરો કરાવાય ને. બસ લે. ફાઇનલી મિત્રો તો અમારા ચિરાગભાઈ એક પતંગ ચડાવી દીધો છે. ક્યાં? તો કે આકાશમાં. અને જોઈ શકો છો મિત્રો, જતીનભાઈ ફિરકી પકડી છે અને આ એમનું પતંગ છે જેણે ફૂલે ફૂલ બાકાજીકીમાં ફૂલ ઢીલ આપી દીધી છે. મોરે મોરો આપી દેવાનો થાય છે. અને આગળની સાઈડમાં કોઈનું પતંગ નો ચકેવો. 11 પ્રેસની મુલાકાત, 11 પેચ ઉડાડી દીધા છે. જોઈ લ્યો, રેકોર્ડ બ્રેક. હા, અને પાવડો પાયો. કયો? તો કે પાવડો ઓમ પતંગમાં પાયેલો છે. રૂપિયા 125 માં દોરી દીધી. ફિરકી આવી ગઈ 20 પતંગ. 125 માં એટલી વસ્તુ લીધી. ઉત્તરાયણ થઈ છે. અને શેરડીના રાડા અને આ તે ફૂલ બાકા છે કે બોલે. હવા હારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમે લિફ્ટમાં હલવાઈ ગયા છીએ. નીરવભાઈનું અપાર્ટમેન્ટ છે. અહીંયા લિફ્ટ છે, લાઇટ વહી ગઈ છે. ઓલા બે જનાવરની જેમ બહાર આટા મારે છે. કોઈ બોલાવેની જગ્યાએ એને ઉત્તરાયણ અમે અહીંયા લિફ્ટની અંદર કાઢીએ છીએ. હા, ફાઇનલી અમારે કાઢવાની રીત હાલે છે. અત્યારે શીખે છે છોકરાઓ કઈ રીતે કાઢે છે. ખોલ ભાઈ, ખોલ તું. હું તારો વિડીયો ઉતારું આખો. ક્યાંથી ભરાવાનું? હા, અમારા રતિ દાદા આવી ગયા છે બહાર કાઢવા માટે, બધાને અમને બચાવવા માટે અમારા ફરિશ્તા બનીને. બળ તો કેવું લાગે? બળ તો એમને ગરેડી છે. ગરેડી આ બારે તો દબાઈ દેવી જોઈએ. ઠીક. આ બાજુ ગરેડી છે. આની આ લોકો ને ગરેડી.
હેઠી હોય એની ઉપર ન હોય નીચે આ બધી હા ગરેડી મારી કરતો બસ ગરેડી ખાલી આમ દબાવ લાઈ તો એટલે જોવા દે તો આમાં હેઠે રે હેઠે જઈ યાદ છે ક્યાં અમારે આ બધે અંદર જવા દે અંદર ગરેડી રાખી રહે ખ્યાલ દેતા રેતી જગન દેતો એને ખ્યાલ હા તો એમ કર ઉપર થી ખોલે લઈ તો એક ઠેસી છે ને એ ઠેસી આગળ સટકી જાય ને તો નીકળી જાય એમ છે નકર આજની ઉત્તરાયણ છે ને એ કેટલા વાગ્યા સુધી અહીંયા અંદર પુરાઈને એનું કઈ નક્કી નથી અત્યારે તમે કોઈ મને બતાવતા નહીં આજે વાંદરા પાંજરામાં પુરાણા એટલા દિવસ બહાર રખડતા હતા બોલો 52 વર્ષ પી ગયા પછી ગમે એ બોલે હાલો આ અંધારું છે લિફ્ટ ની અંદર લાઈટ વહી ગઈ છે ને અમે હવે હલવાઈ ગયા છીએ જ્યારે ચાલુ થાય ત્યારે હાથ વાજો નથી ખુલતું આવું છે બધું હાલો ખોલે પછી જોઈએ હવે બોલતો તો ફાઇનલી અમારી લિફ્ટ ખુલી ગઈ છે હવે રેવા દે બંધ તો કીરમાં ભાઈ તું બહાર આવી જાય રતી દાદા બંધ કરશે હવે બહાર નીકળી જા તું તારો વિડીયો ઉતારી લઉં લે હારો હે હા કીધું ખરી ખુલી ગયું અમારું પતંગ લઈ લેતો હાજે દાદા હરિયો કામનો હરિયો હાજો જો તો ફાઇનલી મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ પાછા કદાસી ઉપર એપાર્ટમેન્ટ છે 5 માળનું પાછળ તમને જે આખો વ્યૂ દેખાય છે ને બહુ સારી એવી ઉત્તરાયણ છે અત્યારે અમારે અહીંયા તમે જેમ જોઈ શકો છો જતીનભાઈ છે આ ભાઈ છે ને આ ભાઈ જે દેખાય છે ને એ નાના છોકરાઓના પતંગ છોરીને ચગાવે છે 2 વખત આબરૂ કાઢી પણ ટાઈમે મારો કેમેરો ચાલુ નહોતો નકર હું તમને બધાને દેખાડત કે આ કેવી આબરૂ કઢાવે છે બધાની અને ગમે એ કોકની અગાસી ઉપર ગમે ત્યાં ચડી જાય પછી ઓલા હેઠા ઉતારે આને પતંગા છોકરાઓને ચગાવ્યા હશે ને ફાયદા જાજા જો અહીંયા હડતા પતંગ એલા ખરેખર આમ જ થઈ ગયા નાના છોકરા પતંગ છોરી જાય છે અમારા કોને કહેવા જવું એલા બોલ તું બોલ આ બધું વિડીયોમાં આવશે કટિંગ કાંઈ નહીં થાય હા નીરવભાઈ પતંગ ચકાવ્યું છે પણ ક્યાં પોગ્યું છે ને એ નક્કી નથી અત્યારે આમાં દેખાય નહીં ક્યાંનું ક્યાં છે અડધી ફિરકી પૂરી કરી નાખી અમારા ઉડાડેલા બે નહીં કોઈ જો હમણાં છેલ્લા 3-4 વર્ષ કરતા આ વર્ષની ઉત્તરાયણ બહુ સારી એવી રહી છે બહુ બધા પતંગો ચકાવી છે આમ પબ્લિક સારું એવું દેખાણું છે જેમ તમે પાછળ જોઈ શકો છો આમાં કદાચ વિડીયો એટલી બધી નહીં દેખાય પણ આજુબાજુમાં બહુ જાજી બધી પતંગો ચકે છે તો હવે અત્યારે છેલ્લે બધા પાછા ભેગા થયા છીએ અને હવે છે ઉત્તરાયણનો પૂરો દિવસ આજનો દિવસ હતો તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારું મોઢાની હાલત બહુ વધારે પડતી ખરાબ થઈ ગઈ આવજો જય માતાજીને જય દ્વારકાધીશ